107 છે તો જો યુટ્યુબ ફેમિલી હોંડિયા જો એટલા ખૂટાઈ જશે અને એટલા છે હોંડિયા જો તો હું તમને કહેલું પણ બતાડું તો આવ્યું છે કાંઈક આવ્યું જીવન આવ્યું મરી જીવન આમ તો બુદ્ધિ જીવન મિત્રો કહ્યું આમ તો હોય કેમ પણ મસ્તીનું ને એ તો ધોવામાં પડ્યું છે મિત્રો તો કેમ પણ તો આપણે હારી કરવાની છે આગળ તો જો યુટ્યુબ ફેમિલી કેવું કવડી કવડી કહેલું આમ જો કા તો આવ્યું કંઈક કહેલું છે મિત્રો તો કેમ પણ પૈસા છે એ કહેલું ફોડ્યું નહીં કહેલું હાર્યું થવા મળ્યું છે મિત્રો આમ જો તમે એકવાર તો કહેલું હાર્યું થવા મળ્યું છે મિત્રો બરાબર કહેવું કારણ કે ધૂળ બૂળ હોય તો પછી જણા તો પાછું ઓલું થઈ જાય તો વયું જાય એમ તો જો આવી બધું કહેલું હાર્યું કરવાનું છે મિત્રો બધા કરતા તો ફરેલી આ કહેલી લાગે મને તો તમને એમ લાગે તો કોમેન્ટમાં કહેજો તો કેમ પણ તો અહીંયા હાલે છે ડુંગળીની કસુંબર તો કેમ પણ એમ પણ અહીંયા છે કસલીનો લીંબુ જો આવું કંઈક છે મિત્રો તો એના મોઢામાં લીંગાના દાંતમાં કંઈક છે રૂસડું હતું ગુણિયાનું તો કસલી જો મિત્રો ફોડી પણ નાખી બીજીને સારો બધો કાઢવો પડે ને કસલ્યું છે બહુ ભરેલું ને બહુ ખાલી ને એટલે કે લાલ ઈંડાળવાળ્યું નથી તોળ ઈંડાળવાળી ને કાળી ઈંડાળવાળી એવી કહેલું છે મિત્રો તો ફાઇનલી બીજી કસલી હવે ફોડવાની છે તો આ તો નીકળી મિત્રો કાળી ઈંડાળવાળી લાલ ઈંડાળવાળી નહીં નીકળતી કા તો જો મિત્રો આમાં નાખવાનું છે ડુંગળી ટમેટા અને મરચાં તો જો મિક્સર આવે એમાં જો અમે દળ નાખેલું છે આવું કંઈક છે કેમ પણ એક નંબર મિત્રો એક નંબર તો મસાલામાં નાખવાનું છે મીઠું હવે નાખવાનું છે બાંધાની હિંગ તો જો હવે નાખવાનું છે હળદર ડબલું પણ ઊંધું વાળી દીધું ફેમિલી કેમ તો હવે નાખવાનું છે જીરું તો જીરું જરાક તમે નાખ્યું જુઓ હવે નાખ્યું મરસું પણ જરાક જ નાખ્યું યુટ્યુબ ફેમિલી તો હવે નાખ્યું છે યુટ્યુબ ફેમિલી તેલ આપણે તેલ હતું તો ન નાખવાનું હોય એટલે બધું નાખ તેલ હવે તો નાખવાનું જ નહીં પણ તો એમ નાખ્યું તેલ યુટ્યુબ ફેમિલી તો હવે નાખવાનું છે યુટ્યુબ ફેમિલી કોથમરી તો કેટલી વસ્તુ નાખી મિત્રો તો કેમ પણ તો આવી રીતે જો અમે કંઈક મિક્સ કરી છીએ કેમ પણ હવે ઉમેરો છે શેણાનો લોટ તો હવે જો મસાલો ઓલો કરવાનો ત્યાર પણ થઈ જશે નહીં દ્રાક્ષનો લોટ નાખ્યો છે કારણ કે તો મિત્રો આમ જો કોઈને તો ડુંગળી ટમેટા એવું કંઈ સારું ન લાગતું હોય તો હાલતનું નહીં તો મિત્રો ડુંગળી ટમેટા મરચાં નાખવાનું ખાલી મેન કારણ હું ખબર છે શેણાનો લોટ કૂણો રહે કઠણ થાય નહીં મિત્રો શેણાનો લોટ કૂણો રહે મિત્રો જો આવો કંઈક શેણાનો લોટ જો છે ને એ તો જો આને એ હરખો મળવાનો છે તો આવો કંઈક છે તો કેમ પણ અહીંયા આવો થઈ ગયો મિત્રો આવો મિત્રો આ કોણો આ શેણાનો લોટ કોણો જ રહે તો કેમ પણ યુટ્યુબ શેણાનો લોટ આગળ એક જ તો જો મસ્તીનો બની જશે મિત્રો કોરો મોરો એવો રાખવાનો બહુ કંઈ ઓલું નહીં નાખવાનો શેણાનો લોટ આવો જ રખાય તો જ મજા આવો જ રાખવાનો યુટ્યુબ ફેમિલી તમે જે મારો વિડીયો જોશો ને જો શાક ખાતા હોય મિત્રો તો એકવાર આમ અમે જેટલું નાખ્યું ને એટલું બધું તૈયાર કરો અને અમે જેમ શેણાનો લોટ બનાવ્યો ને એમ જ બનાવજો મિત્રો તમે ખાલી એકવાર એમ બનાવજો મિત્રો બનાવજો હો તમે તો શાક ખાતા હોય તો ન ખાતા હોય તો હું કંઈ કહેતો નહીં મિત્રો તો એક શેણાનો લોટની ઠીપડી ભરાઈ પણ ગઈ છે મિત્રો તો જો યુટ્યુબ ફેમિલી જો ઠીબુ પણ ભરાઈ ગયું છે જો આવ્યું કંઈક થઈ ગયું છે અને ઠીબુ ભરાઈ એટલે સિક્કી મૂકવું પડે ને તો બસ ને લોટ ઓલો થઈ જાય હું પડી જાય તો કેમ પણ તો મિત્રો હવે થાળી આપણે જો ઘડી છે ફાઇનલી જો તમે એકવાર અને હવે આપણે નાખવું છે ઠીબુ મિત્રો ઠીબુ કેવી રીતે શેણાનો લોટ બનાવવો એ એક મહત્વનું હતું એટલે જ તમે એ વિડીયો ઉતાર્યો છે મિત્રો અને તમે જોઈ શકતા થશો અને હું કાંઈ ભાવ કાંઈ કૈલાન શક દેખાડી નહીં કે મિત્રો કારણ કે હું કામે વિદ્યાલય છું ભાવ તેવા
તો આપણે ઠીબું નાખી તમે જોવો એકવાર જો આવી રીતે ઠીબું મૂકવાનું હોય મિત્રો તો સીટો મૂકવાનું ઊંધું નહીં મૂકવાનું અને એટલું નાખવું જ પડે મિત્રો તો છે ને લોટ છોડે મિત્રો જેમ શાક તમે ગમે એમ માનતા હોય એમ તો એમ માની વધારે શાક જેમ ચડવા દઈએ એમ મિત્રો સારું શાક બને હવાદવાળું આવે કેમ પણ જુઓ હવે આપણે મળશું શાક છડી જાય અને મસ્તી જાય પીવા તો કેમ પણ